અમદાવાદ શહેરમાં રિક્ષામાં બેસાડીને લૂંટતી ગેંગ તો અનેક ઝડપાઈ છે, પણ એલિસ બ્રિજ પોલીસે એક એવી ગેંગની ધરપકડ કરી છે જે ગેંગ રિક્ષા ચાલકોને ટાર્ગેટ કરતી હતી। પોશ વિસ્તારમાં ગ્રાહકના વેશમાં રિક્ષામાં બેસીને પોતે નિવૃત્ત જજના દીકરા હોવાનું કહીને રિક્ષા ચાલકનો વિશ્વાસ જીતીને મોબાઈલ અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતા હતા। કઈ રીતે આ ગેંગ રિક્ષા ચાલકોને બનાવતી હતી ટાર્ગેટ, જુઓ આ અહેવાલમાં। ટીવી સ્ક્રીન પર દેખાતા શખ્સોના નામ છે રેહાન ખાન પઠાણ અને શિવમ ચૌધરી। દાણી લીમડાના રહેવાસી આ બંને શખ્સોના કારસ્તાને આજે તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે। આ બંને આરોપીઓ એક્ટિવા પર અમદાવાદના પોશ વિસ્તારમાં જઈને સારી સોસાયટીની આગળ ઉભા રહીને રિક્ષા ચાલકોને પોતાનું ટાર્ગેટ બનાવતા હતા। हमारे एरिया के अंदर है वो जाके इन्होंने अपने आप को एक जज का है वो पुत्र बताया और पुत्र बताने के बाद में टैक्सी के अंदर बैठ गए और बैठने के बाद में जब रास्ते के अंदर जा रहे थे तो बोला कि हमें है वो टीवी लेके आना है। तो जब ये ऑटो में बैठे बैठे ऑटो ड्राइवर से बात करते हुए इन्होंने ऑटो ड्राइवर से है वो पहले पैसे मांगे कि हमारे पास इतना है वो थोड़ा सा पैसा कम है उनको भी। तो ऑटो वाले ने कहा कि इतना पैसा मेरे पास है वो नहीं है। तो उसको कहा कि मुझे है वो एक घर से फ़ोन आया है जिसमें मुझे दवा लेनी है, तो दवा लेने के लिए मेरे मोबाइल में थोड़ा व्हाट्सएप में दिक्कत है तो आप वाला मोबाइल दीजिए। तो उनका जो ऑटो ड्राइवर है उनका मोबाइल ये लोग इस तरह से ले लेते हैं। અમદાવાદના એલિસ બ્રિજ, પારડી તેમજ મણિનગર સહિતના વિસ્તારોમાંથી આ શખ્સો રિક્ષા ચાલકોને વિશ્વાસમાં લઈને મુસાફરી કરતા હતા। આરોપીઓ મેડિકલ સ્ટોર આગળ રિક્ષા ઊભી રાખી રિક્ષા ચાલકોનો વિશ્વાસમાં લેતા અને રિક્ષા ચાલક પાસેથી મોબાઈલ અથવા તો રોકડ રકમ દવા લેવાના નામે લઈને ફરાર થઈ જતા હતા। અત્યાર સુધીમાં આ ગેંગે અનેક રિક્ષા ચાલકો સાથે આ રીતે છેતરપિંડી આચરી હોવાનું ખુલ્યું છે। એલિસ બ્રિજ પોલીસે ઠગાઈ કરીને લીધેલા 23 મોબાઈલ ફોન તેમજ રોકડ 2.10 લાખ તેમજ એક એક્ટિવા આ શખ્સો પાસેથી કબજે કરી છે। तो जगह पर इस तरह से इन्होंने है वो क्राइम किए हैं। तो अभी तक 8 ऐसे हमारे सामने है वो क्राइम इनके आए हैं जिसमें इनमें सब में ये ऐसा ही करते हैं कि ऑटो वाले से पैसा मांगते हैं और उनके मोबाइल लेते हैं, तो मोबाइल और पैसा दोनों लेके ये फरार हो जाते हैं। अभी हमने टोटल इन आरोपियों से 23 मोबाइल फ़ोन है वो बरामद किए हैं और रोकड़े रुपए हैं 2,10,000 और एक एक्टिवा है वो हमने इससे है वो बरामद है वो की है। और इनका इस एमओ के माध्यम से ये लोग है वो आम लोगों से ठगी करते हैं। आरोपी पोश विસ્તારમાં કરતા મુસાફરી, રિક્ષા ચાલકોને લેતા વિશ્વાસમાં, મેડિકલ સ્ટોર આગળ ઊભી રાખતા રિક્ષા ચાલક પાસેથી લેતા મોબાઈલ અને રોકડ। પકડાયેલા બંને આરોપીઓએ અત્યાર સુધીમાં કરેલી છેતરપિંડીમાં પહેલીવાર તેઓ પોલીસની ગિરફ્તમાં આવ્યા છે, પરંતુ હવે આ બંને આરોપીઓ સામે પોલીસે ગાળિયો કસ્યો છે। ત્યારે પોલીસની તપાસમાં સામે આવશે કે આ આરોપીઓએ અત્યાર સુધીમાં કેટલા લોકો સાથે ઠગાઈ કરી અને અન્ય કેટલા મોબાઈલ બારોબાર વેચી નાખ્યા છે। કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે ભાવેશ રાજપૂત, અમદાવાદ, મંતવ્ય ન્યૂઝ।